કઈ બાજુ હે? જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને આપણો જે બ્લોગ જોતા હોય બધા મોજમાં જ હોય. તો એ તો લગ્નમાં ગયા, હું જાઉં છું અત્યારે. આજ કયો વાર છે? ગુરુવાર છે. તો આપણી ગાડી જો ચાલુ છે અહીંયા. ગુરુવાર છે તો હું મામાદેવે સિગરેટ ચડાવી આવું. ગાડી કેટલા દીધા ગયો નથી, તો હું જાઉં છું ફટાફટ. ચાલો જઈએ અને તમને પણ દર્શન કરાવું મામાદેવના. રેડી? ચાલો, આપણે પિસ્ટોલ લઈ લીધી છે મામાદેવ હાટું, અને ફટાફટ જાવી. રેડી? પાટક બાટક ખોલવું પડશે. તો ચલો ગાય, જય સીતારામ. ચાલો, ફાટક બંધ કરી દો, ઉભો રહો. અહીંથી જવાનું છે સીધા. અહીંથી આપણે પહોંચી ગયા મામાદેવના મંદિરે. તો બધા દર્શન કરજો. જય મામાદેવ કોમેન્ટમાં લખી નાખજો પેલા વગર. રેડી? હાલે હાલો, આને હવે બિસ્કિટ પણ આપી દેવી. ચાલો, સાય થઈ ગઈ. હાલ, ખાઓ શાંતિથી. ઓલો નતો આપણે બે બેઠા બપોરે. મને ખબર હોત તો હું આપત જ નહીં. કેમ? તો તમે સા પી લીધી? હા, જા. વાહ, એકલે પી લીધી. કઈ બાજુ? ભાવનગર જવાનું છે. ચાલો, ચા આપણે થઈ ગઈ છે, જોઈ શકો. ચા ને ગાંઠિયા. તો ચાલો ગાઈસ, આપણે મામાદેવ મંદિરેથી હું આવી ગયો. સિગરેટ ચડાવીને આપણી ગાડી બી અહીંયા છે. સામે રાખ્યું તો તડકો બહુ છે. તો જોઈ મામા શેનું શાક બનાવવાના? મગનું. પછી બીજું? રોટલી છે. આજ સાંજે મોમ કાંક પ્રોગ્રામ બનાવવા છે, કાંક બહારનું લેતા આવી હો ને. બહારનું કાંક ખાવી આજ રાતે. બસ મંચુરિયમ છે, પાવભાજી છે. તો અમે અહીંયા સામે ઓલી સોનગઢની જે પાવભાજી ખાધી ને અમે, મોમ સોનગઢની પાવભાજી ખાધી. અરે તમે જોવો તો ખરા, એક નંબર એમ મોમ. મારા વિડીયો છે, હું તમને દેખાડીશ. એટલે એમાં કાંઈ સ્વાદ નહીં આવે, ખાલી વિડીયો જોવાય. બરાબર? એક નંબર પાવભાજી મોમ. કા તને કેવી હતી? આવડી આ કે હાલો કે ખાઈ લઈ સારી છે બધા. નહીં, એ મસ્તીની બને છે. અને સોનગઢથી તો એ ફેમસ છે. મને તો એવું લાગ્યું ફેમસ હતી આમ, કારણ કે રોડના કાંઠે જ હતી દુકાન. અને આમ એક નંબર એમ, કાંઈ ઘટે નહીં. એ પાવભાજી મેં ક્યાંય નથી થાય. સાચું કહું છો મિત્રો, એક નંબર. હજી જ્યારે હું તમને સાચું કહું ને, જ્યારે હું એ બાજુ જાઉં ને, એટલે એ બાજુ સોનગઢ ઊભું રહેવું જ પડે મારે. કારણ કે ત્યાં યાર વસ્તુ મસ્તીની હોય, બધી મળે વસ્તીની વસ્તુઓ. પછી જમવાનું પણ એક નંબર, મજા આવી ગઈ. ચાલો તો જોઈ. અને મારું પણ કદાચ જવાનું છે ભાવનગર, જાય તો જાય, ન જવું હોય તો છું. ચાલો તો વિડીયો બની આવ્યો. ઓકે. પછી પાછા આવે ને તારે તો જોઈ જેવો. હા, તો એ જોવા જેવા છે. મોટબા કઈ બાજુ? હે? લગનમાં આવજે બપોર પછી. બપોર પછી? હા. અને કઈ જઈએ જાવ? હારીમ પર. વાહ, પણ ટકાટક લાગવા પણ કાંઈ ઘટે નહીં. આમ જો તો ખરા પણ. વાહ, રિક્ષા લઈને જાવ છો? હે? રિક્ષા લઈ લેજે. હાલો ભાઈ, મોટબા તો જાય છે લગ્નમાં. હવે અત્યારે જોઈ લો, હવે આવે ને તે મોટું જોઈજો.
ટાટા. હા હું આવી જવું લાગે ને તો. પણ તાર કાકા દવાખાને હાલો ભાઈ સૌ ભાઈ. કેટલા વાગ્યા છે? 4:30 થઈ ગયા. 4:30 થઈ ગયા છે મિત્રો. આપણે 4:30ની ચા. ચાલો બધા ચા પીવા. અને મને એમ લાગે છે કે મારે ઇમરજન્સીમાં સોડા લેવા જવી પડશે, બીજું કાંઈ નહીં. કારણ કે મસાલા સોડા હાવ નથી. અને ગ્રાહકને કેટલા ગ્રાહક અત્યારે અહીંથી બધા કેટલા પાછા ગયા બોલો મિત્રો, કેટલા પાછા જાય એમ. મેંગો સોડા નથી, પછી મસાલા નથી, પછી ઓલી માઝા નથી, ઓલી કઈ કહેવાય પછી ફ્રૂટી નથી. કેટલા ગ્રાહક પાછા ગયા છે. હવે મારે જવું જ પડશે જ તે લેવા ફટાફટ. તો હમણાં પૂછી તો હાલ ને મોમને હું કહે છે કે જાઉં કે ન જાઉં. પેલા ચા પી લો. ચાલો ગાઈસ ચા પીવા. લાઇટે નથી. લાઇટે વહી ગઈ બોલો. ત્યારે જ લાઇટ વહી ગઈ. કોઈ દી જાય નહીં. આજ કયો વાર છે? ગુરુવાર છે ને? આજ તો ગુરુવાર છે ને મોમ. લાઇટ નથી બોલો. વહી ગઈ ને હમણાં. અને મારો મારા પપ્પાનો હમણાં ફોન આવ્યો કે નારી ચોકડીથી માંડે કોડિયા મંદિર લગી ફૂલ ટ્રાફિક જામ છે. આમ ફૂલ એટલે ફૂલ. તો એ જ નહીં કીધું મેં. તમને કેમ ખબર પડી કે હા એ કે ઠેર લગી ટ્રાફિક જામ છે? એવું છે? મને નથી લાગતું. કઈ નેતા બેતા આવવાના છે એવું તો ન હોય. લગ્ન ગાળો આજના લગ્ન બહુ છે. આપણે દુકાનમાંથી કેટલા તો કસ્ટમર વ્યાઈ ગયા આપણી દુકાન. મેંગો સોડા નથી, એક કઈ સોડા નથી, મસાલા નથી બોલો. રઘુભાઈ આવવાના છે? 6 વાગે આવવાના. સારું હાલો રઘુભાઈ પણ આજ આવવાના છે સોડા ઉતારવા. બધી બબ્બે ઉતાર લેવી છે માહિતી. ચાલો તો ગાઈસ બન્યા રહ્યો વિડીયોમાં. ના મારા મમ્મી આ બેઠા છે. હું છું કોણ? હા હેઠે સાઈડમાં. વાહ. હાલો ઓલીમાં સાફ સફાઈ પણ કરી નાખી. જોઈ શકો તમે ટકાટક. હા ટેબલ સાફ કરી નાખ્યું આવડું આવે તે. હાલો તો નાનું પણ આવી જશે. જો આવે અત્યારે નાનું છે ને તો જો. હા તો ફાઇનલી ગાય. હાલો તો હવે સોડા બોડા તો લગભગ હવે નહીં આવે રઘુભાઈ, કારણ કે એ કહેતા હતા કે 6 વાગે આવશું. પણ હવે 6 તો વાગી જાય ક્યારના, પણ આવ્યા નહીં. તો હાલો હવે બ્લોગ હવે એન્ડ કરી નાખું. હું જે જગ્યાએ શરૂઆત કરું એને બદલે એ જગ્યાએ હું બ્લોગ હવે એન્ડ કરું છું. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા બ્લોગમાં.